એટલું કેવું હે મસ્ત પ્રસાદી તો મીઠી જ લાગે જો આ તો ઈ કે હા બે અમારી ગાડી ઉતરી ઘરની પણ અહીં ઓછી ખબર પડે એ તો અમારે તે દૂધ અમારે હે ને સોનલ બીજ ને દૂધ મારે વડલા આવું તો પછી તે દૂધ હાંજ પણ સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં રામ રામ સીતારામ બધા દઈરાન કે બધા મજામાં જય સોનલ માં અમે હે ને આવ્યા મઢડા પૂગ્યા ને તો જે રસ્તામાં હે આ હે ને મઢડાનો ઓલો બોર્ડ આવે અહીં જવાનો રસ્તાનો મઢડા ધામ કે ઓલો આ સોનલ બીજ હતી ને તે તો ઈ હે ને બોર્ડ બહુ ટ્રેન્ડિંગમાં આવતો અહીં જાય ને બધાય સીન લગભગ લેતા તો હાલો અમે હે ને જઈએ નીકળીએ મઢડા જઈને દર્શન કરીએ ઘેરથી નીકળ્યા ને તાર વિડીયો ઉતારવાનો કંઈ વારો ન આવ્યો પણ અમારે આવવું તો સાંજે આરતી ને તાણે ઈ હાટું મઢલાથી થોડાક છટા હવે આલે આલે ઈરા બે મારાથી ભાગે જાય ગલુડી કુરકુરિયા ખાય વાત સાંભળી કે નહીં તો હું લાઈવ ડેમો આપવા જાઉં અમારું હે ને ગલુડિયું છે ને એ હે ને મસ્તીના કુરકુરિયા ખાય અમે ખાઈ આલો ને ખાધું પીધું ભેગું આવી છે બાકી કઈ ભેગું આવી છે જ નહીં એ જોજો આ તો હે ને સિંગલ પટ્ટી રોડ છે ને એટલે આપણે બીક લાગે જો ભલે બિસાડી કે ખાતો અહીં બે થી એક ગલુડી બે ઉતા એકતા ભાગે ગયો એક રહ્યું કઈ સાચી વાત છે ને હાલે હા ત્યાંથી જો ધજા દેખાય કે નહીં હમણાં પૂગે જાય મઢડા આમ પડીકા કારના લીધા હતા પણ ખાવાનો વાર જ નહોતો આવ્યો તને કીકા આ સિંગલ પટ્ટી રોડ રહ્યો પાછો રસ્તો હાકડો રહ્યો વાહન રહ્યા કઈ બેસવાનું એટલું બધું આવતું ન એટલે પછી કાં ખાવા ચાલો એમ ખાઈ લઈએ ને પછી હમણાં ભાગીએ તો જો અમે હે ને ફાઇનલી હમણાં થોડીક વાર થાય મઢડા પૂગે આવ્યા ને આવ્યો અમારો ભેગો વિજય આવ્યો અનિલ હે ને ખુડસી બેઠો બતકો જોવે ને થંબનેલ બનાવે અને આની ગોઠવણી જો આપણે કે સોનલ બીજ હતી એટલે ગોઠવણી તો મંદિરની હોય જ તમને બધાને ખબર જ છે અને આરતી ચાલુ હતી અમે આવ્યા હતા કઈ વિજય કેવી મજા આવે તું આવ્યો તો એક વાર એ અવાજ મસ્ત તું આવ્યો એક વાર કે નથી આવ્યો વાહ એટલે કેટલા તું હાવ ઝીણકો ગો હતા કે ના અહીં તો મોટો હે ને ગાડીમાં આવ્યો હતો ને માલદેવ ભેગો એ દું આવ્યા હતા રામજી મોહન બધી આ તો એ કે નહીં હા બે એક વર્ષ છે ને વર્ષ તો અમે અનિલ વિજય બધે આવ્યા દર્શન થયા આરતી ચાલુ હતી આ બતકો મસ્તીની બોલે કે અવાજ આવતો હે હવે અમારે જવું પ્રસાદી લેવા આરતી ચાલુ હતી ને મજા આવે અને ગોઠવણી મને તો ગોઠવણી મંદિરની બહુ ગમે તને કેવી ગમી જો કેવી બોલે જોતા બતકું ફૂલ કેવી બોલે જો કોકોલા બાજુમાં ગાતા ને એટલી ફૂલ બોલે રબરી ન બોલે એ બટકા બરો એકવાર હું બહાર ગઈ ને બટકો ભર્યો હાલ ટ્રાય કરીએ જાવું જ જઈએ પછી બટકો ભરી તો વિજય પ્રૂફ શું રહે સહન ન થાય તો કે પણ સહન કરવું અઘરું છે ને ભીહું જાજ્યું બધ્યું છે નારિયેળ વાંતા વધારવાના હે જોર્યું આ
જા વિજય તાર જાવું હોય તો પાછા હું તાનો તું કે બટકા ન ભરે તું કાં કે જા બટકો ભરે જા જા વિજય જા તું તાકાતવર હે જા તાકાતવર તો કા મારવા નો ભરે અને મરાય ના અહીંયા મંદિર ના છે એને હે ને કઈ કહેવાય નહીં મંદિર ના છે તમને ખબર છે ઈ કો મંદિર ના ન હોય તો કઈ ન કહેવાય હા ન કરે કઈ ના કહેવાય કેમ કે ઈ હે ને મૂંગું પ્રાણી હોય મૂંગા પ્રાણીને ગમે એને કઈ પણ ના કહેવાય મંદિર ના હોય કે પછી બહાર ના હોય ગાયું હે રૂપારિયું બતકું હે ભીહું છે મસ્તી ની હોય એની કે બોલો નહીં કેવી મસ્તી મને ઈ થાય કે મેરા પાસે જે અહીં ઘરે મળે ને પછી સેલ્ફી સાંભે બોલીએ તો બોલે એવું છે કર તો ભાષા વિજય તારી ભાષા કર તારી ભાષા સમજે કર મને થોડી આવડે તું નહીં આવડે મને ન આવડે વિજય ભાષા કર કોન્ટસ એટલે કામ જો બોલે હો અહીં કર્યા તો આ બ્લેક કલર નો મોર છે કે કાં છે જો માર્યું ના રે ના કોયલ હે ના એક બીજું જ છે ખબર નથી પડતી કામ છે કમેન્ટ કરજો હાલો એ મમ્મી ભાગી જાય અનિલ પાસે નકો ભેગું નહીં થાય એ બોલતી બહુ ને એટલે મૂડમાં ને જોઈ અહીં કોઈક બોલાવે ને તો બોલે બાકી ન બોલે સમજાણું તો આવું કંઈક છે અમારું મઢડા તો ફાઇનલી હે જો અમે પ્રસાદી લેવા ભેગા પ્રસાદીની વાત કરીએ તો ગાંઠિયા હે બુંદી હે બટેટાનું શાક છે કઢી છે ખીચડી છે રોટલી છે એટલું હે કાંઈ કેવું હે મસ્તીનું પ્રસાદી તો મીઠી જ લાગે જો આ હે ને માતાજીનું આપણે સોનરવાનું મંદિર છે અને આના સાંભે પ્રસાદી લેવાની મંદિરનો પ્રસાદ તો ભાવે જ ન ભાવે બહુ એટલે બહુ આઈને ખાધા જ રાખીએ પેટ જ ન ભરાય ને આ પ્રસાદ હોય એવું કે આપણે થોડુંક ખાઈ લઈએ ને તોય પેટ ભરાઈ જાય અને ખાધા રાખીએ તો પેટ ભરાય જ નહીં એવું છે ઠીક છે માતાજીનો પ્રસાદ આપણા ભાગમાં કાફી હાસી વાત ને મસ્તીને આરતી થઈ ગઈ દર્શન થઈ ગયા પ્રસાદ લે હમણાં થોડીક વાર પછી નીકળ્યું તો હાલો અમે હે ને પ્રસાદ લઈ લઈએ તો અમે હે ને મઢડાથી રિટર્ન આવતા હતા આપણે બાટવા ગામ આપણે ભાઈ ભેગા થઈ ગયા ભરતભાઈ ને તમારું નામ કામ હે ભાઈ હા કરણભાઈ ભરતભાઈ ભેગા થઈ ગયા શેઠ બાટવેથી અમારે ગાત્રાડ હોટેલની ખબર જ હતી ગાત્રાડ હોટેલ હે ને એ બ્રેક કરીએ સા પાણી પીવા તો બ્રેક કરે આવી ટાઈડ હે ને તે ભેગા થઈ ગયા તો ભાઈ ખૂબ ખૂબ આભાર અમારો કાયમ વિડીયા કાયમ જોવે ખરી અને અટાણે છે ને આવી ટાઈડનું મેં તો મોઈને બધું બાંધ્યું હતું તોય પણ અહીંતા વર્તે કાં ને તે સારું કહેવાય કે ટાઈડ બહુ હે ભાઈ મજામાં કયું ગામ પ્રોપર બાટવા જ રહેવાનું તમારું ટ્રાન્સપોર્ટનું છે ને મને તો જો કઈ ટ્રાન્સપોર્ટમાં ઓછી ના મારા ભાઈઓને પહેલેથી અહીં ગાડીઓ ધંધા અમારી ગાડીઓ હતી ઘરની હોય પણ અહીં ઓછી ખબર પડે એ ટૂંકમાં અમારે તો એવા વિડીયો નથી જો આપણી જય ગાત્રાડ હોટલ હે લગભગ આ ચા પાણી આપણી 24 કલાક હોય ને 24 કલાક જમવાનું છે નાસ્તો પાન ફાકી જે ખાતા હોય એના માટે પછી જમવાનું પછી બાટવા બાયપાસ જ છે ને મસ્તીનું આ તાપણું ચાલુ હોય જો હિયારામાં નીકળો સ્પેશિયલ આવી જાઓ બધા તાપા એ જાહે ચા પાણી પીવાઈ જાય ને બેહાઈ જાહે એ બાને બહુ મજા આવે નાના ભાઈ બહુ મજા આવી તમે ત્યાંથી આવી ટાઈડ ને આવ્યા અમારે હાટું હમણાં બહુ કહેવાય કે સારું કહેવાય આ આવું જોઈએ ને તારતા બધા વિડીયો જોવે પણ આ વિડીયો બનાવે ને કારા કી થાય કે આ વિડીયો મૂકી દઈએ તો સારું કમેન્ટ આવે ને તારે ઈ થાય પણ આવું કંઈક જડે ને તારે ઈ થાય કે ના વિડીયો મુકાય નહીં ચાલુ રખાય ઈ જગ્યાએ આપણે 5 જણા ઓળખે ન કરતા આપણે કોણ ઓળખે ભાઈ કોઈ ન ઓળખે હો ના ધંધામાં કામમાં અટાણતા પડ્યા પડે ઈ બાને ઓળખે આપણી જો તમે જ મેળવા આવ્યા તો આપણે કેવું ઘર જેવો સંબંધ થઈ જાય સારું ભાઈ આવી જ રીતે બસ આગળ સપોર્ટ કરતા રહીજો મારે અહીં હમણાં સોનલ બીજ ને દૂધ 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા એટલે મારે મઢડા આવવાનું હતું થેન્ક યુ ભાઈ તે દૂધ અમારે હે ને સોનલ બીજ ને દૂધ મારે મઢડા આવું હતું પણ પછી તે દૂધ હાંજ પડે ગઈ હતી ને કેટલા 100 વાગે લાખ થયા હતા 100-7 વાગે લાખ ફોલોવર થયા હતા મારે પણ પછી જો આવવાને તો મોડું થઈ જાય રાત રોયા થાય તો હું કઈ એવું નથી જાઉં હા બાયપાસ કોઈ પણ નીકળો હું તો ઠીક હું તો જ્યારે આવી ત્યારે આવી હોત પણ તમે આથી કોઈ પણ બાયપાસ નીકળો તો ખાવાનું નાસ્તો ચા પાણી હા ના ભાઈનું હે ને ટ્રાન્સપોર્ટનું છે આપણી ગાડીનું ભાઈ કામ કામમાં થાય મને તો ખબર ન પડે ટ્રાન્સપોર્ટનું છે હા તો એ ભાઈનો તમે બધા કોન્ટેક્ટ કરજો કઈ જગ્યાએ છે ભાઈ આપણું એડ્રેસ જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં બાટવા જૂના પોલીસ સ્ટેશન બાજુમાં બાટવા હા તો તમે બધા જાજો અને આથી જે પણ બાયપાસ નીકળો એ ચા પાણી નાસ્તો ખાવા પીવાનું
કરવા આવી 24 જશે કલાક ચાલુ 24 કલાક ચાલો આપણે ઝાર ખાવું હોય મારા જેવા હોય ને ઝાર ખાવું હોય ને જડે જાય મને રાતની ભૂખ લાગે તો ખાવાનું જડે જાય આપણે આથી નીકળીએ ને તો અને આ રૂટીન તો આપણું હોય જ બાટવા આવતા હોય જુનાગઢ જતા હોય મઢડા જતા હોય એટલે આ રૂટીન તો રહેવાનું જ છે રાઈતી દીના ઝાર નીકળો ત્યારે 24 કલાક ખુલ્લી હોય તો બધા જરૂર આવી જાય એમ ભાગ્ય નકર ખવારી નહીં પૂગી આઈ નહીં